જય માતાજી મિત્રો, હું મનીષા બેન આપનું સ્વાગત કરું છું અમિતારા કિચનમાં। તો આજે આપણે બનાવશું દૂધી દાળનું શાક। દૂધી દાળનું શાક આમ તો ખાવાનું બધા પસંદ કરતા ન હોય, પણ તમે આ રીતના શાક બનાવશો તો ઘરમાં બધાને ભાવશે ને એકદમ ટેસ્ટી બનશે। તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ। તો દૂધી દાળનું શાક બનાવવા માટે આપણે 100 ગ્રામ ચણાની દાળ લીધી છે અને મેં પહેલાં પલાળી દીધી હતી 2 થી 3 કલાક પહેલાં, અને પલળી ગઈ છે અને મેં પલાળી પછી કોરી કરી નાખી છે। આપણે 1 વાટકી એની થઈ છે અને 250 આપણે દૂધી લીધી છે। તો આપણે ચણાની દાળ છે ને એને પહેલા બાફવા મૂકી દઈશું। તો દાળને બાફવા માટે આપણે નાનું બાઉલ લીધું છે જાડું, અને એની અંદર 1.5 ગ્લાસ જેટલું પાણી ગરમ થવા મૂકી દીધું હતું। તો પાણી આપણું ગરમ થઈ ગયું છે અને એની અંદર આપણે અડધી ચમચી જેટલું મીઠું નાખશું, અને તેની અંદર જે આપણે પલાળેલી દાળ છે ને એ અંદર નાખી અને બફવા મૂકી દઈશું। આપણે દાળ બાફવા મૂકીને ત્યારે મીઠું નાખીને આપણે દાળનો કલર પણ સરસ થઈ જાય અને અંદર સ્વાદ પણ બેસી જાય, આપણે દાળ છે એ મોળી ન લાગે ને સરસ રીતના લાગે એમ। તો હવે આપણે એને ધીમા ગેસે બફાવા દૂધીને કાપવાની છે। તો દૂધીને પહેલા આપણે 2 બાતી ડીટિયા કાઢી નાખશું। खूब जोर से बोलियो। 2 બાતી ડીટિયા કાઢીને આપણે એની છાલ બધી કાઢી નાખશું। તો આપણે દૂધીની છાલ બધી કાઢી નાખી છે। તો હવે આપણે એને કાપી લઈશું। આ રીતના આપણે દૂધીના મીડિયમ સાઈઝના બટકા કરી નાખવાના। આમ તો દૂધી આપણે ઘરમાં કોઈને પસંદ ન હોય ખાવી, પણ જો તમે આ રીતના શાક બનાવશો ને તો ઘરમાં બધાને બહુ જ ભાવશે। તો દૂધીને આપણે આ રીતના એક સરખા બટકા કરીને બધી કાપી લીધી છે। તો હવે આપણે એની અંદર થોડોક મસાલો નાખવાનો છે। તો આપણે ચપટી જેટલી હળદર નાખશું, ચપટી જેટલું લાલ મરચું નાખશું, અને ચપટી જેટલું ધાણા જીરું નાખશું, ચપટી જેટલું મીઠું નાખશું। હવે આ બધું આપણે મસાલો આની અંદર કોટ કરી લેવાનો છે આ રીતના। તો આપણે દૂધીમાં બધો મસાલો સરસ રીતના કોટ થઈ ગયો છે। બસ આપણે આ રીતના કોટ કરી લેવાનો। આપણો મસાલો કોટ થઈ ગયો છે। તો આપણે ચણાની દાળને બાજુમાં લઈ લીધી છે અને બીજી એક આપણે પેન મૂકવાની છે। તો પેનની અંદર આપણે 1 પાવડા જેટલું તેલ નાખશું। હવે આ પેનને આપણે આ રીતના હલાવી નાખી તેલવાળી કોટ કરી નાખવાની। તો હવે આપણે તેલ બધે અંદર ચોંટી ગયું છે। તો આપણે જે દૂધી છે ને કોટ કરેલી મસાલામાં એ બધી આપણે આની અંદર નાખી દઈશું। હવે આપણે એકદમ ફાસ્ટ ગેસ કરી અને આ રીતના એને બધી તેલમાં શેકી લેવાની પહેલા। આપણે દૂધીમાં જે મસાલો નાખ્યો તો બધો સરસ રીતના સેટ થઈ ગયો છે। તો હવે આપણે આને ગેસ ધીમો કરી દઈશું અને ઢાંકીને આપણે 5 મિનિટ માટે વરાળથી એને બફાવા દઈશું। આપણે પાણી નથી નાખવાનું, ખાલી વરાળથી જ એને બાફવાની છે, એટલે ગેસને આપણે એકદમ ધીમો રાખવાનો। તો આપણી દાળ અને દૂધી બફાય ત્યાં સુધી આપણે એક મસાલો બનાવવાનો છે। તો આપણે ખાંડ લેશું અને તેની અંદર આપણે 1 ચમચી જેટલા સિંગ ભજીયા નાખશું, 1 ચમચી જેટલા આપણે મોળા ગાંઠિયા આવે છે ને એ નાખશું, અને અડધી ચમચી જેટલા આખા ધાણા નાખશું, અડધી ચમચી આખું જીરું નાખશું। આ બધો મસાલો આપણે ખાંડી લેવાનો। મસાલો અડધો ખંડાઈ જાય પછી આપણે 1 ચમચી અંદર સફેદ તલ નાખવાનું છે। સાથે નાખી દો તો પણ ચાલે, પણ આપણે પછી નાખ્યા છે, કારણ કે તલ છે ને એને ખંડાતા વાર નથી લાગતી, મસાલો થોડોક વાર લાગે એટલે આપણે પછી પાછળથી નાખીને આ રીતના ખાંડી લેવાનું। તો આપણો મસાલો સરસ રીતના ખંડાઈ ગયો છે। તો આપણે એને કાઢી લઈશું। તમે જોઈ શકો કેટલો સરસ ખંડાઈ ગયો છે। તો આપણે એને વાટકીમાં કાઢી લઈશું। તો દાળને આપણે 5 મિનિટ જેવું થઈ ગયું છે। તો આપણે ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો આપણી દાળ છે એ સરસ આપણે ન કરીએ તો 2 ભાગ થઈ જાય છે, એવી બફાઈ ગઈ છે। તો આપણે ગેસને બંધ કરીને આપણે દાળને બધી કાઢી લઈશું પાણીમાંથી। તો આ રીતના ચાળણો લઈને આપણે એને કાઢી નાખવાનું। તો 5 મિનિટ જેવું થઈ ગયું છે ને આપણે દૂધીને પણ જોઈ લેશું। તો તમે જોઈ શકો આપણી દૂધી છે પણ સરસ રીતના વરાળથી બફાઈને સેટ થઈ ગઈ છે। તો આપણે ચમચાથી એકવાર હલાવી લઈશું।
અને નરમ પણ સરસ થઈ ગઈ છે. તમે જુઓ આમ ચાકીથી આમ કરો ને આપણે ચમચાથી તો આ રીતના બધા કટકા થઈ જાય છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને દૂધીને ઉતારી લઈશું. તો હવે આપણે શાક વઘારવાનું છે. તો તેના માટે આપણે એક પેન લઈશું અને તેની અંદર 3 થી 4 પાવડા જેટલું તેલ નાખશું. તેલ ગરમ થાય એટલે આપણે અડધી ચમચી રાઈ નાખશું. રાઈ ફૂટી જાય એટલે આપણે એક સૂકું લાલ મરચું નાખશું વઘારનું. ચપટી હિંગ નાખશું. ત્યાર પછી આપણે ટમેટા નાખવાના છે. તો મેં 3 મીડિયમ સાઈઝના ટમેટા લઈ અને આ રીતના બારીક એને કાપી લીધા છે. આપણે ટમેટા નાખી દઈશું. આ ટમેટાને આ રીતના આપણે થોડા તેલમાં પકાવી દઈશું પહેલા. આ રીતના થોડાક સરસ રીતના મિક્સ થઈ જાય પછી આપણે એની અંદર મસાલો કરશું. તો આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. અડધી ચમચી હળદર નાખશું. 1 ચમચી ધાણા જીરું નાખશું. તો હવે આમાં આપણે મરચું નાખવાનું છે. તો આપણે ખાંડીને નાખવાનું છે લસણ વાળું કરીને. તો આપણે 8 થી 10 લસણની કળી લીધી છે. એમાં 1.5 ચમચી આપણે તીખું મરચું લીધું છે અને અડધી ચમચી મોળું મરચું લીધું છે કાશ્મીરી. એ રીતના આપણે એને પેસ્ટ બનાવીને તૈયાર કરી છે એ નાખી દઈશું. અને આ બધો મસાલો આપણે સરસ રીતના હલાવી લઈશું ફટાફટ. બધો મસાલો સરસ રીતના મિક્સ થઈ જાય પછી આપણે એમાં થોડુંક પાણી નાખી અને ખવા દઈશું એટલે સરસ ચડી જાય મસાલો અને ટમેટા બેઉ. હવે આપણે પાણી નાખી દીધું છે અને મસાલો બધો સરસ રીતના મિક્સ થઈ ગયો છે. ઢાંકીને 2 થી 3 મિનિટ માટે રહેવા દઈશું. તો 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું આપણે ખોલીને જોઈ લઈશું. તો તમે જોઈ શકો બધું પાણી બળી ગયું ને તેલ બધું ઉપર આવી ગયું છે. તો આપણે આ રીતનું થાય ને ત્યારે આપણે ટમેટાને ચડવા દેવાના એટલે કલર પણ સરસ આવી જશે અને ટમેટા પણ સરસ ચડી જશે. હવે ત્યાર પછી જે આપણે મસાલો ખાંડીને તૈયાર રાખ્યો છે ને એ નાખી દઈશું. આ મસાલો પણ આપણે સરસ રીતના મિક્સ કરી લઈશું. જે તો મસાલો નાખશો ને થોડી ગ્રેવી આપણી ઘાટી થઈ જશે. આપણી ગ્રેવી ઘાટી થઈ જાય ને પછી આપણે અડધી ચમચી જેટલી અંદર ખાંડ નાખી દેવાની. ખાંડ નાખવાથી શાકમાં સ્વાદ સરસ આવે. આપણો બધો મસાલો સરસ રીતના મિક્સ થઈ ગયો. અત્યારે ગ્રેવીની સુગંધ બહુ જ સરસ આવે છે. જે શાક નહીં ખાતા હોય ને એ પણ ખાવા મળશે. એટલું સરસ શાક બનીને તૈયાર થશે. તો આપણો બધો મસાલો સરસ રીતના મિક્સ થઈ ગયો અને આપણે તેલ પણ બધું છૂટું પડી ગયું છે. તો હવે જે આપણે આ દૂધી રાખી છે ને બાફીને એ બધી નાખી દઈશું. અને દૂધીની સાથે આપણે જે દાળ રાખી છે ને બાફીને એ પણ નાખી દઈશું. અને આ દૂધી અને દાળ બંને મિક્સ કરી લઈશું આપણે મસાલા સાથે બધું. તો આપણું દૂધી દાળ અને મસાલો બધો સરસ રીતના મિક્સ થઈ ગયો છે. તો હવે આપણે એની અંદર પાણી નાખશું. પાણી નાખી દઈશું. આપણે અડધા ગ્લાસ જેટલું અંદર પાણી નાખી દઈશું. આપણે વધારે ગ્રેવી વાળું શાક નથી બનાવવાનું, મીડિયમ થશે એટલે આપણે એ રીતના અંદર પાણી નાખી દેવાનું. આપણો બધો મસાલો સરસ રીતના મિક્સ થઈ ગયો છે આપણે પાણીની અંદર. હવે આપણે એને ઢાંકી અને ચડવા દઈશું. 5 થી 7 મિનિટ માટે ઢાંકીને ધીમા ગેસે આપણે એને ચડવા દઈશું. તો 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું ને આપણે શાકને ખોલીને જોઈ લઈશું. તો તમે જોઈ શકો કેટલું સરસ બનીને તૈયાર થઈ ગયું છે શાક. આપણે વચ્ચે 2 વાર એને હલાવી લીધું હતું અને હું તમને બતાવી દઉં કેટલું સરસ બન્યું છે. પાણી બધું બળી ગયું છે અને સરસ રીતના બનીને તૈયાર થઈ ગયું છે. તેલ પણ બધું સરસ છૂટું પડી ગયું છે. અને જો તમને દૂધી પણ બતાવી દઉં
ઓડો એટલે બધી આ રીતના બટકા થઈ જાય છે. તો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. આપણે ગેસને બંધ કરી દઈશું અને આ રીતના શાક તમે બનાવી અને ઘરે બધાને ખવડાવજો. બધાને બહુ જ ભાવશે. અને રેસીપી સારી લાગે ને તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને ફરી મળશે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.